દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય છે. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની નાગરિકોને સાવચેત રહેવા અપીલ. જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ દ્વારા લોકોને સાવચેત રાખવા કરી અપીલ. નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને બ્રિજ પર પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો તૈનાત. ઇમરજન્સી બચાવ કામગીરી માટે તરવૈયાઓ અને જરૂરી સામગ્રી સાથે પોલીસ સજ્જ. નદી નાળા કે પાણી ભરાયેલા વિસ્તારમાં ન જવાની તંત્રની સ્પષ્ટ સૂચના. યુવાનોને નદી નાળામાં સ્ટંટ જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા ચેતવણી. વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજના પ્રતિબંધિત જંગલોમાં જવા પર મનાઈ. ચોમાસામાં રસ્તા લપસણા હોવાથી વાહન ચાલકોને ધીમે અને સાવચેતીથી વાહન ચલાવવા અપીલ. પોલીસ વિભાગ, એનડીઆરએફ, એસડીઆરએફ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં. કોઈપણ કટોકટી કે મદદ માટે તુરંત 112 અથવા 100 નંબર પર સંપર્ક કરવા સૂચના. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.